નમસ્કાર, હું ચંદુ અર્જુન રૂડત ઉર્ફે ચારણનો ચોરો. આજે હું એક તમારી સમક્ષ સત્ય એવી વાત, એવી ઘટના મૂકવાનો છું જેથી કરીને 18 વર્ષની આંખો ખુલી જાય તથા અમારા ગઢવી ચારણ સમાજની પણ આંખો ખુલી જાય. હું પુરાવા સાથે રજૂ કરું છું, કેમ કે એક દુઃખની વાત એ છે કે જ્યારે મને ભર બજારે નગ્ન કરી અને ફુલેકો ફેરવવામાં આવ્યો ત્યારે કોઈ પણ સમાજના આગેવાનો કે આપણા રાજકીય આગેવાનો આ બાબતે એક શબ્દ નથી બોલતા. અને દુઃખની વાત એ છે કે ઈસુદાનભાઈ ગઢવી હમણાં જામખંભાળિયામાં અને પેલો ફરિયાદ કરવા અહીંયા આવ્યો છે અને એની સામે ફરિયાદ કરી નાખી કાર્યકર્તા હતો. તેના ઉપર અને ઈ સુદાન ગઢવી એરિયામાં કહેતા હતા કે ભાઈ ખોટી FIR ક્યાં દારૂના અડ્ડાઓ ને મટકાન બધાનું એસપી બધાનું ઉપાડીશ. પોલીસને એટલી બધી જાહેરમાં ધમકીઓ આપે છે કે ભાઈ આ તમારું બધું છે એ બધું બંધ કરાવી દઈશ ને આમ ને તેમને, જે વિડીયોમાં પોતે બોલે છે. અને એથી વિશેષ એ વાત એવી કરે છે કે ભાઈ આ મારો વિસ્તાર છે, મારા વિસ્તારમાં આવું ખોટું બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. એટલે મારે ઈસુદાનભાઈ ગઢવીને એ જણાવવાનું છે કે ઈસુદાનભાઈ ગઢવી, જે નગ્નકાંડ થયો એ વિસ્તાર તમારો છે અને એ જ ચોકી હતી કે જ્યાં પોલીસ અને ગુંડા તત્વો બંને મળી અને મને નગ્ન કરી અને ભરબજારે ફૂલીકો ફેરવું. એ બાબતે હું આજ દિવસ સુધી લડી રહ્યો છું, પણ એ બાબતે તમે આજ દિવસ સુધી નથી એ બાબતે વાત કરી કે નથી મને ન્યાય અપાવવા માટેના પ્રયત્ન કર્યા. તો તમે સમાજના હિત માટે કામ કરો છો કે તમારા પક્ષના હિત માટે? તમે સમાજ માટે લડો છો કે તમારા પક્ષ માટે? આ બધા સવાલ એટલા માટે હું તમારી માથે ઊભા કરું છું કે તમે ગુજરાતમાં, આખા ગુજરાતમાં તમે બહુ ફલાણા વ્યક્તિને ઢીકડા વ્યક્તિને તમે મદદ કરવા જાઓ છો, પણ ફક્ત ને ફક્ત તમે વિડીયો બનાવીને. પણ જામખંભાળિયા નગ્નકાંડ બાબતે તમે આજ દિવસ સુધી વિડીયો પણ નથી બનાવ્યો, કાંઈ બોલ્યા પણ નથી. આ ચૂંટણી આવી એટલે તમે હવે મેદાનમાં આવ્યા અને હવે આ ચૂંટણી વહી જશે, તમારું રાજકારણ રમી અને તમે પણ એ જ કરવાના છો જે બધા રાજકીય આગેવાનો આજ દિવસ સુધી આમ પબ્લિકને આમ સમાજને મૂર્ખ બનાવતા આવ્યા, તે જ પ્રમાણે તમે કરવાના છો. એટલે મારે તમારું ધ્યાન એ દોરવું છે કે ન્યાય બધેનો અધિકાર છે અને અસામાજિક તત્વો અને ગુંડા તત્વો કોઈ પણ સમાજના હોય નહીં, પછી ગમે તે હોય, એ તમે પણ સમજો છો અને જાહેર જનતા પણ સમજે છે. પણ આમાં તમે એટલું અત્યાચાર ને અન્યાય તમારા દ્વારા કરવામાં આવ્યું છે કે જે ગુજરાતની સૌથી ગંભીર ઘટના, એ બાબતે તમારા મોઢામાંથી એક પણ શબ્દ નીકળ્યો નથી અને તમે આ બાબતે આગળ કંઈ બોલવાના પણ નથી. તમારું ચૂંટણીલક્ષી જે પણ ઢંઢેરો હોય તે એ તમને મુબારક, પણ હું આમ પબ્લિકનું, આમ જનતાનું, 18 વર્ષનું આપણા ચારણ સમાજનું ધ્યાન દોરવીશ અને બધાને યાદ અપાવીશ કે ઈસુદાનભાઈ ગઢવી આપણા સમાજ માટે જો કાંઈ નથી કરી શક્યા, સમાજના દીકરાને ન્યાય નથી અપાવી શક્યા, તો પછી અન્ય સમાજને અને અન્ય વ્યક્તિઓને શું આ ન્યાય અપાવશે કે નહીં? આ એક મોટામાં મોટો, ગંભીરમાં ગંભીર ઈસુદાનભાઈ ગઢવી માટેનો સવાલ છે. તમને બધાને આ બાબતે દુઃખ લાગે તો હું માફી માગું છું, પણ સાચું કહેવું અને સાચું તમારે સાંભળવું આ જરૂરી છે, મારા માટે ને તમારા માટે અને તમામ વર્ગ માટે. તો આ સાચું છે, સાંભળો અને જે પણ તમને યોગ્ય લાગે. માં એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જે ફરિયાદ કલમ 189 જો આપી શકતા હો તો આપજો. હું તમારા જવાબની રાહ જોઈશ અને 18 વર્ષનું રાહ જોઈશ તમારા શું તમે મને ન્યાય અપાવવા માટે આ ગુનો જે છે તે અન્ય 30 કિસ્સામાં વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ઈસુદાન ખેરાભાઈ ગઢવી, રામજીભાઈ જેઠાભાઈ પરમાર, ખેરાજભાઈ કેશવભાઈ રૂડાજ તથા અન્ય 28 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો છે. જવાબ આપશો. આ સાથે હું વિડીયો પણ મૂકું છું, તમે જોઈ લો.